ચૈતર વસાવા ફરી હાઈકોર્ટના દરવાજા ખખડાવશે તેવી વાત અત્યારે સામે આવી રહી છે। ચૈતર વસાવાએ હાઈકોર્ટના શરણે જવાના છે તે પ્રકારની વિગતો પ્રાપ્ત થઈ રહી છે। રાજપીપળા કોર્ટે એમના જામીન હતા તે ફગાવી દીધા હતા, જામીન અરજી ફગાવી દીધી। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક। સમાચાર એ ડેડિયાપાડાથી સામે આવી રહ્યા છે કે ત્યાંના ધારાસભ્ય આમ આદમી પાર્ટીના નેતા ચૈતર વસાવાની મુશ્કેલીમાં સતત વધારો જોવા મળતો હતો। તે બાદ હવે સૌથી મોટા સમાચાર ચૈતર વસાવાને લઈ સૌથી મોટા સમાચાર પણ કહી શકાય છે કે ચૈતર વસાવા ફરી હાઈકોર્ટના દરવાજા ખખડાવશે તેવી વાત અત્યારે સામે આવી રહી છે। જે પ્રમાણે છેલ્લા 2 મહિના કરતા વધુ સમયથી ડેડિયાપાડાના ધારાસભ્ય જેલમાં બંધ છે। ડેડિયાપાડા પોલીસે કોર્ટમાં ચાર્જ શીટ જે છે તે રજૂ કરી છે। ચાર્જ શીટ રજૂ કર્યા બાદ હવે સેશન્સ કોર્ટે જામીન ફગાવ્યા હોવાની વિગતો જે છે તે મળી રહી છે। જામીન ફગાવતા ફરી હવે ચૈતર વસાવાએ હાઈકોર્ટના શરણે જવાના છે તે પ્રકારની વિગતો પ્રાપ્ત થઈ રહી છે। ગુજરાત હાઈકોર્ટમાં આગામી સમયમાં એ જામીન અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવશે, સાથે જ અરજી પણ કરશે। જામીન અરજી દાખલ થયા બાદ સુનાવણીની તારીખ નક્કી કરવામાં આવશે, ત્યારબાદ એ સુનાવણી કરવામાં આવશે। ફરી સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી આ કેસ એ લડી શકે તેવી વાત અત્યારે સામે આવી રહી છે। સાથે જો વાત કરવામાં આવે તો ચૈતર વસાવાને લઈને આ સૌથી મોટા સમાચાર એ માટે કહી શકાય કે અગાઉ પણ અમે કહ્યું હતું કે જો પોલીસ ચાર્જશીટ દાખલ કરે છે તો પછી નવેસરથી જામીન અરજી જે છે તે હાઈકોર્ટમાં ચૈતર વસાવાને મૂકવી પડે તેવી ફરજ પણ થઈ શકે છે। ત્યારે પોલીસે ચાર્જશીટ જે છે તે દાખલ કરી અને જે જામીન અરજી હતી એ ફગાવી દીધી હતી અને ત્યારબાદ ફરી એકવાર હાઈકોર્ટના શરણે ચૈતર વસાવાને જવું પડે તેવી સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે। છેલ્લા કેટલાય સમયથી ચૈતર વસાવા જેલની અંદર બંધ છે। અનેક વખત જામીન અરજી એમની નામંજૂર થઈ હતી, નામંજૂર થતાં એમની મુશ્કેલીમાં પણ સતત જે છે તે વધારો થતો જોવા મળતો હતો। આજ મુદ્દે વાત કરવા મારી સાથે મારા સહયોગી કૃણાલ ન્યૂઝરૂમ સ્ટુડિયોથી જોડાયા છે। કૃણાલ, જે રીતે અગાઉ પણ આપણે કહ્યું હતું કે જો પોલીસ ચાર્જશીટ રજૂ કરે છે તો ચૈતર વસાવાની મુશ્કેલીમાં વધારો થાય અને ફરી એકવાર એમને હાઈકોર્ટના દરવાજા ખખડાવવા પડે તેવી સ્થિતિનું નિર્માણ થાય તેવી શક્યતા છે। જો કે પોલીસે ચાર્જશીટ રજૂ કરી અને ફરી એકવાર હવે એમની જામીન અરજીને લઈને સવાલ ઊભા થઈ રહ્યા છે। હા, બિલકુલ ભાવિક, વાત કરવામાં આવે તો એ ડેડિયાપાડાના ધારાસભ્ય એ ચૈતર વસાવા એ છેલ્લા 2 મહિનાથી આ જેલમાં બંધ હતા। શરતી જામીન ઉપર પહેલા બહાર આવ્યા, એ ચોમાસા સત્રમાં તેમને હાજરી આપી અને તેઓ સમયસર જે પણ શરતો હતું એ સમયનું શરતોનું પાલન કરી અને ફરીથી વડોદરાની સેન્ટ્રલ જેલમાં હાજર થયા। એ જ દિવસે ચૈતર વસાવાને એક મોટો ઝટકો એ લાગ્યો કે રાજપીપળા કોર્ટે તેમના જે જામીન મૂક્યા હતા એ જામીન રદ કર્યા અને ચૈતર વસાવાએ પણ પોતાના હાઈકોર્ટમાંથી જે જામીન અરજી મૂકેલી હતી તે પણ પાછી ખેંચી લીધી। આ પાછી ખેંચી લેવા પાછળનું એકમાત્ર કારણ એ હતું કે જે એટીવીટીની બેઠકની અંદર માથાકૂટ થઈ હતી, બોલાચાલી થઈ હતી, તેને લઈ હવે પોલીસે ચાર્જશીટ રજૂ કરી છે। જ્યારે પોલીસે ચાર્જશીટ રજૂ કરી હવે એ ચૈતર વસાવાને હવે ફરીથી એ ગુજરાત હાઈકોર્ટના દરવાજા ખટખટાવશે તેવી પણ માહિતી સામે આવી રહી છે કે આજે જ ચૈતર વસાવાના વકીલ એ ગુજરાત હાઈકોર્ટની અંદર એ ચૈતર વસાવાની જામીન અરજી મુદ્દે એક અરજી કરશે। પછી એ ગુજરાત હાઈકોર્ટ એમની સુનાવણીની તારીખ નક્કી કરશે અને આવનારા દિવસોમાં ચૈતર વસાવાના એ ફરીથી જામીન અરજી ઉપર સુનાવણી થાય તેવી પણ માહિતી મળી રહી છે। પણ ચૈતર વસાવાને એક જ દિવસમાં 2 ઝટકા કે જેઓ તે સત્ર પૂરું કરી અને જેલમાં ગયા ત્યારે એમની 11 તારીખની જે સુનાવણી હતી ગુજરાત હાઈકોર્ટમાં એ પહેલાં તેમને જામીન અરજી પાછી ખેંચી, ડેડિયાપાડા પોલીસે ચાર્જશીટ રજૂ કરી, રાજપીપળા કોર્ટે તેમના જામીન નામંજૂર કર્યા। આ તમામ બાબતો પૂરી થયા બાદ હવે એ ફરીથી ચૈતર વસાવા એ જેલમાં બંધ છે પણ બહાર આવવા માટેના એ પ્રયત્નો એ બધી જ રીતના કરી રહ્યા છે। ન્યાયપાલિકામાં તેમને પૂરો વિશ્વાસ પણ છે। તેઓ જ્યારે બહાર આવ્યા હતા ત્યારે પણ તેને તમામ એ શરતોનું પાલન પણ કર્યું હતું। જે રીતના તેમને 3 દિવસના શરતી જામીન આપ્યા બાદ તેઓ ફરીથી એ જેલમાં બંધ રહ્યા। એ વિસ્તારની જનતા, એ વિસ્તારના આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ, ચૈતર વસાવાના સમર્થકો એ તમામ એવા પ્રયત્નો કરી રહ્યા છે વિસ્તારમાં કે ચૈતર વસાવા જલ્દીથી બહાર આવે। બીજી બાજુ જો વાત કરવામાં આવે તો એ ન્યાયિક લડાઈ પણ લડી રહ્યા છે। વારંવાર તેમની ગુજરાત હાઈકોર્ટની અંદર એ સુનાવણી હતી, એ સુનાવણી ક્યાંક ને ક્યાંક કોઈના કોઈ કારણોસર ટળી હતી તો ક્યારેક એ સરકારી વકીલ હાજર ન રહ્યા, ક્યારેક કોર્ટમાં વકીલોની હડતાલ, ક્યારેક સમય પૂરો થઈ જાવો, આવી તમામ સમસ્યાઓનો ચૈતર વસાવા ત્યારે સામનો કરી રહ્યા છે અને તેની વચ્ચે હવે ફરીથી એ ચૈતર વસાવા
એ આજે તેમના વકીલ મારફતે ગુજરાત હાઈકોર્ટની અંદર એ ફરીથી એ પોતાની એ જામીન અરજી ઉપર એ આજે અરજી દાખલ કરવાના છે. અરજી દાખલ કર્યા બાદ હવે ગુજરાત હાઈકોર્ટ આ મામલે કઈ તારીખ નક્કી કરે છે અને તારીખમાં સામે પક્ષે સરકારી વકીલ એ કઈ પ્રકારની દલીલ કરે છે. આ પક્ષે એવી પણ વાતો સંભળાઈ રહી છે કે સુપ્રીમ કોર્ટના સિનિયર જજ એ વિક્રમ ચૌધરી તેમનો કેસ લડવાના છે. વિક્રમ ચૌધરી તેમનો કેસ લડવાના છે, પણ જ્યારે વિક્રમ ચૌધરી કેસ લડવાના હતા 11 તારીખે, તેવી વાતોની વચ્ચે ચૈતર વસાવાએ તેમની જામીન અરજી પરત ખેંચી લીધી હતી. હવે ચૈતર વસાવાની જામીન અરજી ઉપર જ્યારે સુનાવણી થવાની છે ત્યારે ચૈતર વસાવાના વકીલ કેવી દલીલો કરે છે અને સામે સરકારી વકીલ એ કયા પ્રકારની દલીલો એ કોર્ટ સમક્ષ મૂકે છે, પછી ખબર પડશે કે હવે ચૈતર વસાવાનો જેલવાસ છે એ લંબાય છે કે પછી હવે ચૈતર વસાવાને જેલમાંથી મુક્તિ મળે છે. જી કૃણાલ, ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ અને માહિતી બદલ. તો જે પ્રકારે ચૈતર વસાવા કે છેલ્લા 2 મહિના કરતાં વધુ સમયથી જેલની અંદર બંધ છે અને તેની જામીન અરજીને લઈને અનેક ચર્ચાઓ થઈ રહી હતી, તે દરમિયાન રાજપીપળા કોર્ટે એમના જામીન હતા તે ફગાવી દીધા હતા, જામીન અરજી ફગાવી દીધી તે માટે અને સાથે જ પોલીસે ચાર્જશીટ જે છે તે રજૂ કરતા જ ચૈતર વસાવાએ જે હાઈકોર્ટની અંદર પોતાની જામીન અરજી રજૂ કરી હતી તે પાછી ખેંચી લેતા તેમની મુશ્કેલીમાં વધારો થયો છે. ફરી એકવાર તેમને હાઈકોર્ટના શરણે જવાની એ વારો આવ્યો છે અને સુપ્રીમ કોર્ટના જે સિનિયર વકીલ જે છે તે વિક્રમ ચૌધરી કે જે ફરી એકવાર એમનો એ કહી શકાય કે એમના વકીલ તરીકે એ કોર્ટની અંદર દલીલો કરે છે, તો બીજી તરફ સરકારી વકીલો કયા પ્રકારની દલીલો કરે છે સમય આવશે ત્યારે જ ખબર પડશે. પરંતુ હવે નવી તારીખ આવે છે ત્યારે જોવાનું રહ્યું કે ચૈતર વસાવાની મુશ્કેલીમાં વધારો થાય છે કે પછી ચૈતર વસાવા જેલ મુક્ત થાય છે.